મને આવડે હજી સા કરતા આવડે રોટલો કરતા આવડે મારે પૂરી ઉસળ હોપારી તો કામ તો મારે કરવું પડે બાપા કે તાર માં એમ કે તાર બાપા તારે કોણ ભરાક તી ભાઈ છે નંબર વાળો કેવું છે કે નો કાઈ નહીં પંખો બદલ છે નહીં તો ઓલો પંખો ખારો કરાવી એવો પછી કે હવે પાછો બદલાવો જનક છે ની મારે હા તે બદલાવી દે રે ભલે કે દે જનકને આપણું નામ જ નહીં લેવાનું તારે બદલાવો પંખો થઈ ગયો પંખો થોડો એમ બદલે આપણે બદલાવાનું નથી જરાક બદલાય તેની માને બદલે તો કઈ સાબા હવે ની ભાઈ હું આ તે મને આવડે હજી સા કરતા આવડે રોટલો કરતા આવડે સહનો બોલે સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો ફેમિલી? અત્યારે છે ને અમારા ઘરે થઈ ગયો છે ઝઘડો ચાલુ. એમાં તું એવું કે સીન એમાં એવું હતું કે આ પંખો છે ને આ પંખો પેલા મારે પાસે હતો એટલે અહીંયા લગાડેલો હતો. ભાઈ ને ભાભી તો હોય નહીં તો મેં રૂમમાં 2 પંખી હતી ને ત્યાં અહીંયા લગાડી દીધી. આ પંખો અહીંયા લગાડ્યો. મારા પપ્પા ને મારા બા એમ કહે છે કે અમારે પંખો છે ને બહુ પવન નથી કાઢતો. તો મારા પપ્પા એમ કે ન્યા હું ન્યા સુધી પવન આવે છે એમ. મારા મમ્મી ખીજાઈ ગયા છે કે હવે પંખો બદલે ને ત્યાં સુધી કાંઈ કામ થાય નહીં, કે તમારા પાણા નથી ધોવાના ને કાંઈ નથી કરવાનું. હા વેદો ને કેટલો ફરક વેદો તારી માં ખોટી નહીં છે વેદો ને આકડી દોરા પંખો ફરે એટલો ફરક કહેવા ધીમો પર છે બાપુ. હરી તો ફેરી આવો છે કેટલો ફરે આમ તો બહાર કાલ ફરે 2 પંખા ફૂલ લેટ છે એટલે ફૂલ લેટ છે એટલે હે ફૂલ હે હે તો આપણે આમ બદલાઈ નથી છીએ પંખા. આપણો પંખો ડાઈ નહીં પછી આજ બકાલ વેસો લાવવાની એટલે બદલાઈ નાખો. આ પંખા આ પપ્પા મારા પપ્પાની અહીંયા હોય ને મમ્મી અહીંયા હોતા હોય તો પંખો બદલાવાના છે. આજ ખબર પડી જાય એમ છે તો ઓલામાં આમાં નામાં ખબર પડી જાય તો ઘરમાં પંખો નાખી દો તો તમને નવો. ઘરમાં 2 પંખા છે ને એ કઈ ફેરવવાના હોય નહીં, કેમ કે ભાઈ ભાભી હોય ત્યારે. એક પંખો તો મેં ઉપાડી લીધો, એક પંખો તો અહીંયા તો 2 પંખા છે. અમારો છે જા તે હારો જ નહીં. આ બહુ ફૂલ ભરે તો જ ઊંઘ આવે કર આવે નહીં. આ કેમ ફરે? આ મસ્ત ભરે ફૂલ ભરે બધે તે આવડો આ ઓલો જૂનો બળી ગયો છે ને કે હારો કે લઈ દો લે પંખી કરી તમે સાલું પંખો કરો લઈ દો આપણે જણે રાડી બોલે મમ્મી પંખા તોય પૂરું ને પડતું રેડી. આ બદલાવી નાખ દઉં. આવડા હતા ને ઈ નાતી આલસી હવે આ નાખી દેજો બાપા. તમે મન માં બાદો એમાં મારે પૂરી ઉસળ હોપારી તો કામ તો મારે કરવું જો પડે. ઈ તો હવે આઉટ થઈ ગયો હવે હાલો રેડી ભાઈ. કોણ બદલાઈ દે જનક કે આ હું બદલાઈ દઉં પછી. હાલો પેલા સા તો પીવો. સમાધાન થઈ ગયું સમાધાન. હાલો અહીંયા આવો કે હા ના આવી બાપા બીજું તો હું. હોય ના હાલો આપણે સમાધાન થઈ ગયું. સમાધાન થઈ ગયું પંખો બદલી રહ્યા હે હે હું બદલાવાનો નથી બધાને જય માતાજી જય માં મોંગલ ને સા પી લઈને તારમાં માએ ને મારા બાપા છે કે તારે પંખા હાટું 2 કાઢી દીધું. માએ તો હડતાલ કરી નાખી હતી. ખામડા ઉટકવાનું નહીં કાંઈ નહીં કે કાંઈ કરવાનું નહીં ને એ કે લોગડાઈ ને ધોવાનું તમે મારે તો ભાઈ બધું કરવું પડે. બીજી લોકો બેક સમાધાન થઈ જાય. પંખામાંથી જરીક ઝઘડો થઈ ગયો છે અત્યારે. હૃદય જય શ્રી કૃષ્ણ ને બીજી વખત સારી અડિયા ઉતાર બાપાને. હે 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 દીદી કરતા હાલો બાપા સીતારામભાઈ સમાધાન થઈ ગયું આપણે હવે પંખો બદલાઈ ત્યારે પંખો તો તોય મારે જ બદલાવો પડશે. મારા પપ્પા ની બદલાવી દે. ચા પી લઈ હવે. બાદલ થઈ ગઈ એટલે નો લાગે ખબર પડી એમાં ખબર નહીં પડી બાયદન છીએ. એ ખબર ન પડે ભાઈ. મારા પાસે હડતાલ કરે બાબા એમ કે બાયદન થઈ ગઈ ચાલો હોવા સામે કામ નવીન લાગે મને તો. રલક છે નહીં હા રલક નહીં ચિંતા રે કતું લાવવાનું બસ બે શું છે?
હું બધી લઈને બેઠી હળી કાઢી આવી લે તો ઓલી કરી આવી ગયા હમ. હવે કોણ પંખો ફેરવી દે તો બાપા કે તાર માં એમ કે તાર બાપા સેલે ભઈ તારી માથે લાઈટ કાઢ નાખી લાઈટ કાઢ નાખી છે ભાઈ હવે પંખો મારે બદલાવવો પડશે હવે એ તો કરી નાખી છીએ બરાબર બધી તૈયારી આપણે હટવે હવે આ પંખો ખોલીને બદલાવાનો છે લાઈટ તો કાઢી નાખી છે હળીને બહારથી મેન પાડી દીધા એટલે લાઈટ આવશે નહીં હવે પંખો છે ને આ અહીંથી શેડા કાઢી હું ખોલ નાખું પંખો પહેલાં હવે પાછો આ પંખો ખોલવું ઓલે પર ફિટ કરવાનું અહીંયા ચડાવવાનું આ ના ચડાવવાનું પંખા ફિટ થઈ જાય ને આવડા ભાઈ મને ભીગ પડી દીધી ગરમી કેટલી થાય અહીંયા ઘરમાં મને મારું ખાઈ ગયો છે મારે ઈચ્છું થઈ ગયા વાહ ઓછો જ ફરે છે આ શરૂ કરે હવે આની વાત રેડી એટલે ગરમી થઈ ગઈ પણ ખાઈ ગયો તો થોડો તો અહીંયા તો બળી ગયો હતી એ તો રિપેર કરાયો પછી એના ઓર ફેર તને એમ કીધું તી નકર ઓલો પંખો છે તે દી લઈ લેવો નતો તે દી તો ઉતારે કોણ વારાગડી તે બાઈ દે ને મારો વારો કાઢી બપોર થઈ જશે હવે જમી લઈ ડુંગળી બટાટાનું શાક બનાવેલું છે આજ જમી લીધું ફેમિલી અત્યારે મારે જવું છે મોવા કેમ કે આ મોબાઈલ છે ને 2 દિવસથી હું છે ને પાવર બેંકથી ચાર્જિંગ કરું છું કેમ કે જે ચાર્જરનો કોડ છે ને ખરાબ થઈ જાય ગામમાં જાય મળતો નથી એમથી મોવાથી થોડુંક સામાન લાવવાનું છે તો એ બને મોવા જઈ આવે ને કાલ કોઈક મહેમાન આવે છે તો થોડું ઘણું કંઈક લાવવાનું છે એ બધું લેતા આવું ભાઈ આવ્યા છે આજ રજા છે ને એટલે ભાઈને તો ભાઈ આવે છે તો હારવાર જઈ હાથના કેરીને લેવાય ઓલા લીંબુ બીંબુના લેતો નહીં એ બહુ ખાટા હોય કાંઈ વાંધો નહીં સારું હાલો મોવા તો ભૂકી જાય ને ખાસ મારે છે ને કોડ હાટું થઈને અહીંયા ધક્કો છે જો ભાઈ ચેક કરે છે કેમ કે આ કોડ છે ને કોડ આવે ને ત્યાં ત્યાં મારે ત્યાં મળતા નથી એટલે ખાસ કોડ હાટું થઈને આવવું પડ્યું એક આ કટકા હાટું થઈને એવડો મોટો ધક્કો ખાવો પડ્યો મારે લેવાય કંઈક આવીને લઈએ કંઈક લઈ લીધી 2 જોડ શર્ટ ટી શર્ટ લઈ લીધા થોડી તો થોડોક બાઇકનો સામાન હતો એ લેવા જો ને હવે થોડુંક ઘરનો સામાન લેવાનો છે ઘૂઘરા ખાવા આવ્યા છે ઘૂઘરા ખાઈને નીકળી સીધા ઘરે એ તો હું લાવ્યો મને સારા લાગ્યા તે લેતો 2 ટી શર્ટ હાથ તો તારે હે ભાઈ મને હાલ લાગ્યા હું લેતો આવ્યો મને આ હાલ લઈ એ કઈ નહીં મળે હો મારે હમણાં જોતા ને પહેરવાના છે આ મારા તો પહેરાતો હતું આ આપણે હે મને ખબર પડી ગઈ હે ને આ ખેરીના કેરી નહીં અનબોક્સિંગ થઈ ગયું છે સોન પાપડીની હજી ચેક કરી લઉં સોન પાપડી આપણી ફેવરેટ મારા પપ્પા બકલ વેસવા ગયા સોન પાપડી ખાઈ પપ્પા જેલા છે ગામમાં સોન પાપડી કઈ આખું બટકું ન નીકળે આપડીથી આમાંથી કઈ આપડીથી આખું બટકું નહીં નીકળે ન નીકળે રોઈલ ભાંગી આપણે આખું બટકું ન નીકળ્યું અડધું નીકળ્યું ને અત્યારે છે ને પાણીપુરી ખાઈને હોથા બોલાવી દીધા છે એટલી પાણીપુરી ખાધી આઈશું બેન એને અમે એક ચેલેન્જ વિડીયો શૂટ કર્યો છે પરવીનભાઈ આવ્યા છે જો આ ભાઈ આવ્યા છે ને એટલે અમે શૂટ કર્યો છે વિડીયો ને ભાઈની ચેનલમાં આવશે તો ભાઈને એમાં ચેક કરી આવજો પાણીપુરીનું ચેલેન્જ શૂટ કર્યું છે જોરદાર દાઢ સોલાઈ ગયું છે મને એટલી પાણીપુરી ખાધી આજ તો ચેક કરી આવજો ભાઈને એમાં PMB ઓફિશિયલ બ્લોગ્સમાં મેં તો પૂરું કરી દીધું આ શું પહેરીને પૂરું કરી દીધું ને આ કોમલ એને હાટું લાવેલો હતો ને હજી પીડ્યા છે તો આ એમને મૂન કૌશિકભાઈ જતા ને તે દુના લાવેલા છો ને હજી મેં આપ્યા જ નથી એ એક સોડા કપડાં ને એવું છે તો આ બધું મોકલાવે છે પરવીનભાઈ આવેલા છે ને એટલે હારવાર મોકલાઈ દે મેં તો પૂરા કરી પણ જને છે ને લઈ જવાની ખબર જ ન પડે આપણે હાસીને આપણે ગમે ત્યારે કહેતા હોય ને કે પછી લઈ જાય તો પરવીનભાઈ આવ્યા ને મેં લઈ દઉં એમ મારું પેટ તો પૂરું થઈ ગયું તો હજી આ નવું છે રેડી પણ આ ગાડીમાં હું કે ન આવે ગાડીમાં શું કરવાનું તો છે સીટ ખોલીને ચડાવવાનો એ તો કરવું પડે અત્યારે વાગી જશે 6:30 હું આવ્યો છું અત્યારે ધાબા ઉપર ને પરવીનભાઈ આવી જશે કેમ કે અત્યાર સુધી બે ભાઈ બેઠા હતા એડિટિંગ ને એવું કરતા હતા એનો વ્લોગ હતો એનું બધું શીખતા હતા બાકી યાર પાણી પૂરી વાળો વિડીયો છે ને બહુ મસ્ત શૂટ છું ને આજ કોને ખબર અત્યારે આમ લાઇટિંગ સનલાઇટ છે ને બહુ મસ્ત આવે છે રોજ આવું હું પણ ધાબા પર મને આદત છે પણ આવવાની એ વસ્તુ તમારે અરે રોજ શેર કરું ક્યારેક ન કરું તો હાલે પણ મને આદત થઈ ગઈ કે રોજ ધાબા પર આવવાનું તો ઘડીક વાર અહીંયા બેહવું તો પડશે જ કેમેરો સાફ કરી નાખી એટલે વ્યૂ તમને બહુ મસ્ત બતાવે
પધારો. બેરા મજા આવે છે. કેમ તમે આવ્યા? અમે આ હવે બનાવ્યા કે હા, હાથના બોળવાના કહેવાય ને. હાથના બોળવાના. હા બોળવાના શીખ લેવા છે. તો આજે અમારે બને છે દેશી ગાજરના હાથના. આવાજ બનાવેલો છે મારા મમ્મી એનો બધોય ઘણી વાત નું છે, મને નથી ખબર એમાં શું હોય. સમસો તો બા લેવાની હવે લઈ આવો. લેવાના. કેટલા જમણથી હાંસવીને રાખેલા હતા મારા મમ્મીએ, તો આ સ્પેશિયલ બને છે હાથના ગાજરના. ખાવા એટલા બનાવી હજી પૂજા હું આવી છું. હમ હું આવી છું. નાખવા તારી પાસે ન ખાવા હવે બનાવેલો તો પાકી ગયો કે હવે હજી પાકી અત્યારે જ બનાવ્યો કે બાકી ગયેલો છે હવે. હાથના બને છે. જો ઉડાડે ઉડાડ મારે પાસે ભાઈ એવું જ કામ હોય. ઈરખાવો લાગે. હા શું મારી લે હવે. તો ભાઈ હાથનાનું બનશે. મારે ને શાક હોય ત્યારે ભાઈ હવે અહીં તો એમને થોડાક દિવસ એમને રહે ને પછી હાથના ભેગો મસ્ત પાકશે. અહીં તો પાકે મસ્ત મસ્ત. ફેમિલી હું તો ધાબા પર બેઠો હતો તો અહીં જમવાનો હાથ પડી ગયો, બધા જમવાય બેસી ગયા. બોલો આ શું બનાવેલું? રીંગણ શાક ને મેં તો જમી લીધું. પાણીપુરી વધારે ખવાઈ ગઈ. એ ભૂખ ન લાગે એમ કે નહીં પાણી તમારા પપ્પા આવી ગયા છે, બકાલો બેસી રહ્યા છે. કોઈ છું. ખાઈ હો કઈ નહીં એ પંખાનો હાલે છે હવાનું. જમી લીધું બધા ફેમિલી. બાકી હવે લાગી જાય વિડીયો એડિટ કરવાનું, અપલોડ કરવાનું, તો હું હવે બ્લોગ એડિટ ને એવું કરી. બાકી કાલે મહેમાન આવે છે તો જોઈશી, સાંજે પૂગે તો પૂગે એવું છે. કાલે ખબર પડે હવે કે આવ્યા ત્યારે કહેવાય કે આવ્યા એમ મહેમાનનું, તો એવું હોય. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય.